આજના વિડીયો લેક્ચરની અંદર આપણે એક નવો જ ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એ છે જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે ચેપ્ટર નંબર 3 છે આપણું વસ્તુઓ અને સેવાઓ એના માટેનો કર એટલે કે જીએસટી. તો કે સૌપ્રથમ શરૂઆત કરતાં પહેલાં જીએસટીનો કન્સેપ્ટ એ ધોરણ 11ની અંદર 2017થી નવો જ આવેલો છે. એટલે કે સરકારે જે આ કાયદો દેશની અંદર લાગુ પાડેલો છે એ સમયથી આપણા અભ્યાસક્રમની અંદર પણ માધ્યમિક શિક્ષણ બોર્ડે એ ટોપિક આપણા નામાના મૂળ તત્વો વિષયની અંદર એડ કરેલો છે. તો સૌપ્રથમ તો શરૂઆત કરતાં પહેલાં મૂળ બાબતો ઉપરથી શરૂઆત કરીએ કે અહીંયા સૌપ્રથમ કોઈ ઉત્પાદક કે કોઈ પણ કંપની હોય કે મૂળ વસ્તુ કે સેવા છે એ પ્રોડ્યુસ કરે કે જે ઉત્પાદક છે. હવે એ સૌપ્રથમ જથ્થાબંધ વેપારીને પોતાની વસ્તુઓ વેચે છે, જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને વસ્તુઓ વેચે છે અને છૂટક વેપારી કન્ઝ્યુમર કે કસ્ટમરને એટલે કે ઉપભોક્તા ગ્રાહક જેને કહી શકાય એને એ વસ્તુ કે સેવા પ્રોવાઈડ કરે છે એટલે કે વેચે છે. એટલે અહીંયા જેટલી પણ કડીઓ જોડાયેલી છે એકબીજા સાથે જોડાયેલી છે અને એ દરેક જે કડી છે એ દરેક કડી છે એ ટેક્સ પે કરે છે. તો સૌપ્રથમ તો સરકાર દ્વારા બે પ્રકારના ટેક્સ હોય છે. એક છે પ્રત્યક્ષ વેરા અને એક છે પરોક્ષ વેરા એટલે કે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. તો કે ડાયરેક્ટ ટેક્સ એટલે પ્રત્યક્ષ વેરામાં કોણ આવે, શું આવે? તો કે પહેલું છે ઇન્કમ ટેક્સ. કોઈ પણ જે સેલરી ધારક છે કે પગારદાર વ્યક્તિ છે, કર્મચારી છે, એની જે ઇન્કમ સરકારમાંથી આવે છે અને પગાર જે મળે છે એની ઉપર એટલે કે તમારી વ્યક્તિગત ઇન્કમ એ સરકારી કર્મચારી હોય કે પ્રાઇવેટ કર્મચારી હોય પણ એની જે સ્લીપ બને છે પગાર સ્લીપ એટલે એની વ્યક્તિગત આવક ઉપર સરકાર છે એ ટેક્સ નાખે છે જે ઇન્કમ ટેક્સ તરીકે આપણે ઓળખી શકીએ. એવી જ રીતે કોઈ ધંધો છે કે કોઈ પેઢી છે તો એને પણ એનો જે ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરે એમાંથી એને નફો મળશે. જે વેચાણ કરશે, સેલ્સ કરશે એમાંથી એને નફો મળશે તો એ નફા ઉપર પણ ટેક્સ નાખવામાં આવેલો છે. એવી રીતે કંપની છે તો કંપની પણ અબજો કરોડ રૂપિયાનું ટર્નઓવર કરતી હોય છે તો એવી વખતે એને પણ ખરીદ અને વેચાણની જે પ્રવૃત્તિ કરે એની પર ટેક્સ એટલે કે નફા ઉપર ટેક્સ નાખવામાં આવેલો છે. તો આ જે છે એ તમારી ડાયરેક્ટ ઇન્કમ, તમારી જે ઇન્કમ છે એની ઉપર તમને જે ટેક્સ ડાયરેક્ટ સરકાર જે લઈ જાય છે એ તમારું પ્રત્યક્ષ વેરા તરીકે ઓળખી શકાય. વ્યક્તિગત આવકની વાત કરીએ તો એમાં 2.5 લાખ સુધી તમને તમારી વ્યક્તિગત આવક છે માફ મળે છે. 2.5 લાખ પછી તમને રિબેટ આપવામાં આવે અને અત્યારે આધુનિક કર માળખા પ્રમાણે 5 લાખ સુધી તમને રિબેટ મળે છે. એટલે કે 5 લાખ સુધી તમને ટેક્સ પેએબલ થતો નથી અથવા તો તમે ટેક્સમાં આવતા નથી. 5 લાખથી ઉપર 1 રૂપિયો પણ જાય તમારો વ્યક્તિગત આવકનો તો તમારે ડાયરેક્ટ ટેક્સ લાગુ પડશે. એટલે કહેવાનો મતલબ ત્યાં કે જે રિબેટ મળે એ રિબેટની અંદર તમે ધર્માદામાં ક્યાંય દાન આપેલું છે અથવા તો તમારે બાળકોની કે એની શિક્ષણ ફી ભરેલી છે અથવા તો તમે ક્યાંય એવા મ્યુચ્યુઅલ ફંડ્સમાં કે એમાં રોકાણ કરેલું છે અથવા તો જીવન વીમાની પોલિસીઓ ભરેલી છે, આ બધું જે રોકાણ કરેલું છે તમારું એ અમુક એના કર માળખા હેઠળ તમને એ રિબેટ એટલે કે બાદ મળે છે. એટલે કે કહેવાનો મતલબ કે 2.5 લાખથી તમારો સ્લેબ શરૂ થાય છે પણ અત્યારના આધુનિક કર માળખા પ્રમાણે 5 લાખ સુધી તમને ફ્રી છે. 5 લાખની ઉપર 1 રૂપિયો પણ જો વધે તો તમારે ટેક્સ પે કરવો પડશે. એવી રીતે ભાગીદારી પેઢી 1932ના કાયદા અન્વયે એના કર માળખા અલગ અલગ છે. એમાં 25%થી ડાયરેક્ટ શરૂ થાય 30% એને આગળ વધે છે. એવી રીતે કંપની છે જૂનો કાયદો 1956 હતો, હવે 2013નો નવો કંપની કાયદો લાગુ પડે તો એવી કંપનીને પણ જેટલી પણ કંપની છે એ તમામ કંપનીને પણ આ રીતે ડાયરેક્ટ ટેક્સ પે કરવો પડશે. તો એ જે છે એ ઇન્કમ ટેક્સની વાત થઈ. હવે એવી રીતે કેપિટલ ગેઇન એટલે તમારો મૂડી નફો, ગેઇન એટલે નફો. તો એ તમે માનો કે કોઈ જગ્યાએ તમે માનો કે કોઈ મકાનમાં રોકાણ કરેલું છે, કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરેલું છે
તો એવે વખતે માનો કે એની રાતોરાત અથવા તો અમુક ટૂંકા સમયમાં જ એનું તમે સૌપ્રથમ ખરીદી કરી પણ રાતોરાત એના ભાવ વધી ગયા કે ટૂંકા સમયમાં તમને અતિશય નફો થયો, જે મૂડી નફો કહી શકાય, તો એવે વખતે પણ તમારે ટેક્સ પે કરવાનો આવશે. એવી રીતે ગિફ્ટ ટેક્સ આવે કે તમને કોઈ મોંઘી વસ્તુઓ તમને ગિફ્ટ કરવામાં આવે, તમારી હેસિયત બહારની વસ્તુ તમને ગિફ્ટ કરવામાં આવે. માનો કે 20 લાખની ગાડી કોઈ વ્યક્તિ તમને ગિફ્ટ આપે, તો આ જેટલા પણ ટ્રાન્ઝેક્શનો અહીંયા ઉદાહરણ સ્વરૂપે લઉં છું, એ કાયદેસરના ટ્રાન્ઝેક્શનો હોય તો એની અંદર ટેક્સ ભરવાનો થાય છે, અન્યથા નહીં. બાકી તો એ બ્લેક ટ્રાન્ઝેક્શન છે, એટલે બ્લેક મની છે. પણ આપણે અહીંયા વ્હાઇટ ટ્રાન્ઝેક્શનની જ વાત કરીએ છીએ, એટલે કે કાયદેસરના ટ્રાન્ઝેક્શનો ઉપર જ આપણે ટેક્સ પે કરવાની વાત આવે છે. તો આ બધા પ્રત્યક્ષ વેરાઓ છે. હવે પરોક્ષ વેરાઓ ક્યાં ક્યાં છે, એટલે ઇનડાયરેક્ટ ટેક્સ ક્યાં ક્યાં છે? તો એમાં આબકારી જકાત છે, સેલ્સ ટેક્સ છે, મનોરંજન ટેક્સ એટલે કે એન્ટરટેનમેન્ટ. તમે જ્યારે સિનેમા હોલમાં કે થિયેટરમાં મૂવીઝ જોવા જાઓ છો તો એ મૂવીઝની અંદર આપણે મનોરંજન ટેક્સ ચૂકવીએ છીએ ઓલરેડી. એવી રીતે સર્વિસ ટેક્સ છે, તમે જે રેસ્ટોરન્ટમાં અથવા તો કોઈ સર્વિસ તમને કોઈ પ્રોવાઈડ કરવામાં આવે, તમે માનો કે એરલાઇન્સમાં મુસાફરી કરો છો કે હોટલોમાં જમવા જાઓ છો કે ક્યાંય રોકાવા જાઓ છો મોંઘી હોટલોની અંદર કોઈ ઇવેન્ટ માટે, તો એવે વખતે તમને જે સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે એ સર્વિસ ટેક્સ, એ ઉપરાંત વેટ જે ખરીદ વેચાણમાં લાગુ પડે વેલ્યુ એડેડ ટેક્સ, એ ઉપરાંત કસ્ટમ ડ્યુટી કે જે વિદેશથી આપણે માલ મંગાવીએ એની ઉપર લાગુ પાડવામાં આવતી, એ પછી છે એક્સાઇઝ ડ્યુટી, જે ભારતની અંદર જે વસ્તુ બનતી હોય એની ઉપર ટેક્સ નાખવામાં આવે. એટલે આ જેટલી પણ બાબતો છે અત્યારે મેં જે લિસ્ટ વાંચેલું છે એ પરોક્ષ કરવેરા હતા. હવે આ પ્રત્યક્ષ અને પરોક્ષ જે કરવેરાનું માળખું હતું એ ગૂંચવાડા ભરેલું હતું. એટલે કે પ્રત્યક્ષ કરવેરા તો સમજ્યા, પણ પરોક્ષ કરવેરાનું જે માળખું હતું એ ગૂંચવાડા ભરેલું હતું. એટલે ગૂંચવાડા ભરેલું માળખું હતું એને સીધું બનાવવા માટે ભારત સરકારે એક પહેલ કરી અને એમાં એણે જે તમામ જૂના ટેક્સ છે એ રદ કર્યા અથવા તો નાબૂદ કરી દીધા અને એક જ ટેક્સનો કાયદો એણે લાગુ પાડ્યો, અને એ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી. અને એ 1/7/2017 એટલે કે 1 જુલાઈથી ભારત દેશની અંદર અમલવારીમાં મૂકવામાં આવેલો છે. તો પાઠની શરૂઆત કરીએ ધીમે ધીમે. તો અહીંયા સૌપ્રથમ જે તમારી ટેક્સ બુક છે ત્યાં એક વિશેષ નોંધ આપેલી છે, એ પહેલાં વાંચી જઈએ. તો કે વસ્તુઓ અને સેવાઓનો કરનો દેશમાં 1/7/2017થી અમલ કરવામાં આવેલો છે. આ કાયદેસરની જરૂરિયાત હોવાથી તે અંગેની પ્રારંભિક સૈદ્ધાંતિક અને વ્યાવહારિક સમજૂતી અહીંયા વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કરવામાં આવેલી છે, એટલે કે આપવામાં આવેલી છે. વિદ્યાર્થીઓને નામાના મૂળતત્વ વિષય અંગેની મૂળભૂત બાબતો સહેલાઈથી સમજી શકે એ માટે જીએસટી સિવાયના વ્યાવહારિક ઉદાહરણો અને પ્રશ્નો સ્વાધ્યાયમાં તમને આપેલા છે. એટલે કે આપણી આમનોંધ અને પેટાનોંધના જે ચેપ્ટરો છે એમાં તમને જીએસટીને લગતા ટ્રાન્ઝેક્શનો આપેલા છે. વિદ્યાર્થીઓની કક્ષાને ધ્યાનમાં રાખી ફક્ત આમનોંધ અને પેટાનોંધના પ્રકરણની અંદર જ જીએસટી સહિતના સૈદ્ધાંતિક અને વ્યાવહારિક સમજૂતીના ઉદાહરણ તમને પૂરા પાડવામાં આવેલા છે. તેના ઉપર શિક્ષણ દરમિયાન વિશેષ ભાર મૂકવો એવું શિક્ષકોને અહીંયા સૂચન કરવામાં આવેલું છે. એટલા માટે જ આપણે આ આમનોંધનું ચેપ્ટર અધૂરું છોડી અને આપણે જીએસટીનો મુદ્દો પહેલાં સમજાવી દઈએ છીએ. ધોરણ 11 બાદ પણ આગળના અભ્યાસ માટે જીએસટી અંગેની જાણકારી મહત્ત્વની છે. તેથી આ બાબત અંગે વિશેષ કાળજી રાખી વિદ્યાર્થીઓએ અભ્યાસ કરવો અને શિક્ષકોએ અભ્યાસ કરાવવો એવું સૂચન માધ્યમિક શિક્ષણ બોર્ડે અહીંયા કરેલું છે. હવે ત્યાં પ્રસ્તાવના એટલે પ્રાસ્તાવિકથી શરૂઆત કરીએ. પેજ નંબર છે તમારો 52, 52 પેજ ઉપર ચેપ્ટર નંબર 3, ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ. તો કે દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકાર દ્વારા વેરાઓ એટલે કે ટેક્સ ઉઘરાવવામાં આવે છે. આ વેરાઓને મુખ્યત્વે 2 ભાગોમાં વહેંચવામાં આવે. એક છે પ્રત્યક્ષ વેરા અને એક છે પરોક્ષ વેરા, જેની આપણે અગાઉ ચર્ચા કરી ગયા. હવે પ્રત્યક્ષ વેરા છે એ ડાયરેક્ટ તમારી ઇન્કમ ઉપર લાગતા હોય છે. પરોક્ષ વેરા જેના વિશે આપણે વાત કરી ગયા છીએ. પરોક્ષ વેરાઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તથા કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા ઉઘરાવવામાં આવે. ભારતની અંદર જેમ રાજ્ય છે, દેશ છે એ રાજ્યોનો બનેલો છે, એની સાથે કેન્દ્ર શાસિત પ્રદેશો પણ એમાં આવેલા છે. એટલે કેન્દ્ર શાસિત પ્રદેશો પણ એ આપણા ભારતનું અભિન્ન અંગ છે. તો અહીંયા ટેક્સ છે એ 3 પ્રકારના માળખામાં વહેંચાયેલો છે કે રાજ્ય સરકારે ઉઘરાવે છે, કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો કેન્દ્ર શાસિત પ્રદેશ ઉઘરાવે છે અને કેન્દ્ર સરકાર પણ ઉઘરાવે છે. ભારતના સંદર્ભમાં
પરોક્ષ વેરાઓ વિવિધ સ્વરૂપે વસૂલ કરવામાં આવતા હતા. પરોક્ષ વેરાઓની વિવિધતા અને તેની કાયદેસરની જોગવાઈઓની વિવિધતાના કારણે તેમના સંચાલનમાં સરકાર, વેરા અધિકારી અને કર ચૂકવનારા વેપારીઓ અથવા તો જે વ્યક્તિ ટેક્સ ચૂકવે છે એ બધા માટે ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવતી હતી. આ બધી જ સમસ્યાઓના નિવારણ માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વિવિધ પરોક્ષ વેરાઓના સ્થાને એક દેશ એક કર એટલે કે વન નેશન વન ટેક્સ એ નામનું સૂત્ર સાથે વસ્તુઓ અને સેવાઓનો કર કે જેને જીએસટી કહી શકાય એ સરકાર દ્વારા 1 જુલાઈ 2017થી દાખલ કરવામાં આવ્યો અને એને નીચે પ્રમાણે સમજાવી શકાય. તમને અહીંયા એક કોષ્ટક જેવું આપેલું છે. તો એની અંદર જૂના બધા કર એણે નાબૂદ કરેલા છે અને એ બધાની નાબૂદીની સાથે એક જ ટેક્સ કે જે એક આખા દેશની અંદર એક જ પ્રકારનો ટેક્સ લાગુ પાડવા માટે એક જ કાયદો જીએસટી છે એ લાગુ પાડવામાં આવેલો છે. તો કે કેન્દ્ર સરકારનો પરોક્ષ કરવેરા ક્યાં હતા? તો કે કેન્દ્રીય વેચાણ વેરો, કેન્દ્રીય આબકારી જકાત, વધારાની કસ્ટમ ડ્યુટી અને સેવાઓના કર. એવી રીતે રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો એના પરોક્ષ કરવેરાઓ ક્યાં હતા? તો કે મૂલ્યવૃદ્ધિ વેરો, ખરીદ વેરો, વેચાણ વેરો અને મનોરંજન વેરો. અહીંયા સૌ પ્રથમ આપણે સ્પષ્ટતા કરી દઈએ કે કેન્દ્ર સરકાર જે ટેક્સ ઉઘરાવે છે એ કેન્દ્ર સરકારમાં જમા થાય છે. રાજ્ય સરકાર જે ઉઘરાવતી હોય, રાજ્ય સરકારને લાગુ પડતો હોય એ રાજ્ય સરકાર પોતાની પાસે રાખી લે છે અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં તમે રહેતા હો તો એવો પ્રદેશ, કેન્દ્ર શાસિત પ્રદેશ જે યુનિયન ટેરિટરી કહેવાય એ ઉઘરાવતો હોય તો એ એની પાસે રાખી લે. એટલે કહેવાનો મતલબ ત્યાં કે જે ટેક્સ જેના માળખામાં જેની અંડરમાં આવતો હોય એની આવકનું સાધન એ બને છે. હવે આ બધા ટેક્સ જૂના કર અહીંયા રદ થયા, ત્યાં અહીંયા લખેલું છે કે જૂના કર રદ થયા અને નવો કર માળખું કે નવો કર છે જીએસટી એ તમને અહીંયા લાગુ પાડવામાં આવેલો છે. તો કેન્દ્ર અને રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વસ્તુઓ અને સેવાઓના કરના સંદર્ભે વ્યવહારોમાં સામ્યતા અને ઉદ્દેશલક્ષી અમલીકરણ માટે 5 જીએસટી વેરા કાયદા બનાવવામાં આવ્યા છે જે નીચે મુજબ છે. એની શરૂઆત કરતાં પહેલાં આપણે એક સામાન્ય ઉદાહરણ દ્વારા જૂનો કરવેરો કઈ રીતે હતો અને જીએસટી કઈ રીતે અમલમાં આવશે એનું એક સિમ્પલ ઉદાહરણ પહેલાં સમજી લઈએ. તો અહીંયા છે એક સિમ્પલ ઉદાહરણ. જૂનું કર માળખું હતું તો એની અંદર માનો કે કોઈ એક વ્યક્તિ છે એ 50 રૂપિયાનો કાચો માલ ખરીદે છે. હવે 50 રૂપિયા એ પોતાનો નફો અને એ વસ્તુ ઉપર પ્રોસેસ કરવાનો જે કહેવાય ને કે આપણે પ્રોડક્શન ખર્ચ એ વસૂલ કરે છે. એટલે કે 50 રૂપિયાનો કાચો માલ છે અને 50 રૂપિયાનો તમારો પ્રોડક્શન ખર્ચ છે અને 50 રૂપિયા કાચો માલ છે પ્લસ 50 રૂપિયા એ તમારો પ્રોડક્શન ખર્ચ અને નફો બે છે. તો તમારી વેલ્યુ થઈ 100 રૂપિયા. હવે અહીંયા ટેક્સ તમારે ચૂકવવાનું છે 10%. તો 100 ઉપર 10% તમે લગાડો એટલે 110 રૂપિયા તમારી કિંમત થઈ. એટલે કે કોઈ પણ ઉત્પાદક જે છે એ ત્યાં તમારો 100 રૂપિયા એની મૂળ કિંમત, 10 રૂપિયા એ ત્યાં ટેક્સ લગાડે છે 100 રૂપિયા મૂળ કિંમત ઉપર. એટલે 110 રૂપિયા કિંમતે એ જથ્થાબંધ વેપારીને એ પોતાનો માલ વેચે છે. હવે 110 એની ઉપર જે વ્યક્તિ છે જથ્થાબંધ વેપારી એ 10 રૂપિયા પોતાનો નફો કાઢે છે. તો એની મૂળ કિંમત 110 હતી, 10 રૂપિયાનો નફો કાઢ્યો એણે તો 120 રૂપિયા. હવે 120 રૂપિયા ઉપર તમે 10% ટેક્સ લગાડો એટલે 12 રૂપિયા થશે. તો એ 12 રૂપિયા એટલે 120 પ્લસ 12 એટલે 132 રૂપિયા એ જથ્થાબંધ વેપારી જથ્થાબંધ વેપારી છે એ છૂટક વેપારીને પોતાનો માલ વેચી દેશે. હવે 132 માં આ વ્યક્તિને પડે છે છૂટક વેપારીને. હવે એની ઉપર એ ફરી 10 રૂપિયા નફો ચડાવે છે. નફો ચડાવો એટલે 132 અને 142 રૂપિયા. 132 પ્લસ 10 એટલે 142 રૂપિયા. એની ઉપર 10% ટેક્સ
તમે નાખો 142 ના 10% ગણો એટલે 14.2 રૂપિયા. તો 142 પ્લસ 14.2 બરાબર 156.2 રૂપિયા આ છે એ ગ્રાહક ત્યાં ચૂકવશે. એટલે કહેવાનો મતલબ કે જૂનું કર માળખું હતું એની અંદર શું હતું તો કે તમારી જે કિંમત હોય 100 રૂપિયા, 120 રૂપિયા, 142 રૂપિયા એની ઉપર એટલે કે તમારી જે અગાઉના વ્યક્તિએ ટેક્સ ચૂકવેલો જ છે, છતાંય તમારી પાસે જે વસ્તુ આવે એની કુલ કિંમત ઉપર તમે ડાયરેક્ટ ટેક્સ નાખો છો અને એ બધું ભારણ ક્યાં જતું હતું તો કે ગ્રાહકની ઉપર જતું હતું. એટલે ગ્રાહકે જ સૌથી વધારે કિંમત ચૂકવવી પડે, કારણ કે અહીંયા જેટલી પણ વ્યક્તિઓ છે, જથ્થાબંધ વેપારીઓ, છૂટક વેપારીઓ, એ તો પોતાનો નફો કાઢીને છટકી જાય છે કે એને તો એનો નફો મળી ગયો છે અલગથી, પરંતુ વધારાનું જે ટેક્સ ભારણ હતું એ ગ્રાહક ઉપર આવે છે. હવે જીએસટીની અંદર શું છે તો જીએસટી પણ 10% જ રાખીએ તો જીએસટી ની અંદર આ જૂનું ફોર્માટ છે અહીંયા. હવે જીએસટી ની અંદર શું થશે તો કે 50 રૂપિયાની વસ્તુ એટલે કાચો માલ છે, 50 રૂપિયા તમે ઉત્પાદનને લગતા ખર્ચાઓ અને તમારો નફો એમાં ઉમેરો છો તો 50 રૂપિયા તમે નફો ઉમેર્યો એટલે તમારી કિંમત થઈ 100 રૂપિયા. પરંતુ હવે 100 રૂપિયા ઉપર ટેક્સ તમારે પે નથી કરવાનો, તમારે જે તમારો નફો અને જે તમે જે વેલ્યુ જે ઉમેરી છે એની અંદર કાચા માલ ઉપર એની ઉપર એટલે કે આ 50 રૂપિયા ઉપર જ તમારે 10% ટેક્સ ગણવાનો છે. 50% ઉપર ત્યાં 10% તમે ગણો એટલે 5 રૂપિયા થશે તો +5 એટલે આ વસ્તુની કિંમત 105 છે. 105 ઉપર અહીંયા જેમ 10 રૂપિયા નફો લીધો તમે, આ નફો છે, તો અહીંયા પણ 10 રૂપિયા નફો લીધી, 50 રૂપિયા પ્લસ 50 એમાં નફો અને ઉત્પાદનના ખર્ચા ઉમેર્યા, તમારી કિંમત 100 રૂપિયા થઈ, તમે 5 રૂપિયા ટેક્સ નાખો એટલે 105 એ જથ્થાબંધ વેપારીને વેચી દીધી વસ્તુ. જથ્થાબંધ વેપારીને 105 ના પડે એ પોતાનો 10 રૂપિયા નફો ઉમેરે એટલે આ વસ્તુ છે એ 115 રૂપિયા તૈયાર થાય. હવે 10 રૂપિયા જે તમારો નફો છે એની ઉપર જ 10% ટેક્સ ગણવાનું છે તો 115 પ્લસ 1 રૂપિયો એટલે કે 116 રૂપિયામાં એ છૂટક વેપારીને પડશે. તો 116 રૂપિયામાં એ પડશે ત્યાં તો 116 માં પડશે અને 116 અહીંયા લખાય. હવે એની ઉપર એ પણ 10 રૂપિયા નફો ઉમેરશે, આ 10 રૂપિયા નફો એની અંદર 10 રૂપિયા જે નફો ઉમેર્યો છે એની ઉપર તમે 10% જીએસટી ગણશો એટલે 10% એટલે 1 રૂપિયો. તો પહેલા તો આનો સરવાળો કરીએ એટલે 126 રૂપિયા થાય. 126 પ્લસ 10% આ જે છે એની ઉપર 10% તમારા 10 રૂપિયા પર 10% એટલે 1 રૂપિયો, ત્યાં થશે 127. તો કહેવાનો મતલબ કે હવે ગ્રાહકે આ 127 પે કરવાના થશે. તો અહીંયા એક વસ્તુ સમજવા જેવી છે કે અહીંયા તમારી કુલ કિંમત ઉપર તમારે ટેક્સ પે કરવાનો આવતો હતો, જ્યારે જીએસટીની અંદર આ જે માળખું છે એની અંદર તમારો જે નફો છે આ એની ઉપર જ તમારે જીએસટી એટલે ટેક્સ પે કરવાનો છે. એટલે કે ગ્રાહકે જૂના માળખામાં 156.2 રૂપિયા ચૂકવવા પડતા એ જ વસ્તુ માટે નવા માળખામાં 127 રૂપિયા ચૂકવવા પડશે. હવે અહીંયા જે ઉદાહરણ લીધેલું છે એ તદ્દન કાલ્પનિક છે, તમને ખાલી સીધી સાદી ભાષામાં જીએસટી શું છે એની સમજ આપવા માટે કે જૂનું કર માળખું હતું એમાં આ રીતે હતું, નવા કર માળખામાં એટલે જીએસટી લાગુ પાડવામાં આવે. જીએસટીનો દર કાયદેસર રીતે આપણું જે જીએસટીનું કર માળખું છે એમાં 10%નો કંઈ સ્લેબ છે જ નહીં, પરંતુ તમને ખાલી સિમ્પલ ભાષા સમજાવવા માટે અને અપૂર્ણાંક રકમો આમાં ન આવે વધારે પડતી, એટલા માટે મારી અનુકૂળતા માટે મેં આ ઉદાહરણ ત્યાં કાલ્પનિક રીતે લીધેલું છે. આ ફક્ત સામાન્ય સમજ માટે છે. આ રીતે કાયદેસર રીતે આ જે ટેક્સનું જે ટકાવારી છે એ પ્રમાણે હોતી નથી.
પણ કહેવાનો મતલબ ત્યાં કે જૂનું અને નવું જે કર માળખું છે એમાં ચેન્જીસ આ પ્રકારના થયેલા છે. તો ત્યાંથી હવે આપણે આગળ વધીએ તો એની અંદર તમને અહીંયા 1 થી 5 બાબતો ત્યાં કાયદા સ્વરૂપે સમજાવેલી છે અને એ શું છે એ સમજી લઈએ. તો કે કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના વસ્તુઓ અને સેવાઓના કરના સંદર્ભે વ્યવહારોમાં સામ્યતા અને ઉદ્દેશલક્ષી અમલીકરણ માટે 5 જીએસટી વેરાઓ કે કાયદાઓ બનાવવામાં આવ્યા છે, જે નીચે પ્રમાણે છે. એમાં પહેલું છે કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓનો કર કાયદો, જેને સેન્ટ્રલ જીએસટી તરીકે ઓળખવામાં આવે. આ કાયદામાં કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ એટલે ખરીદ વેચાણ એના વ્યવહારો ઉપર કરની જોગવાઈનો સમાવેશ થાય છે. બીજું છે રાજ્ય વસ્તુઓ અને સેવાઓનો કર કાયદો, એટલે કે એસજીએસટી એટલે કે સ્ટેટ જીએસટી. સીજીએસટી એટલે સેન્ટ્રલ જીએસટી એટલે કેન્દ્રીય લેવલ લાગે, એસજીએસટી એટલે સ્ટેટ લેવલ લાગે. તો કે આ કાયદાની અંદર રાજ્યમાં જે વસ્તુઓ કે સેવાઓ લાગુ પડે કે એની પૂર્તિ થાય, ખરીદ વેચાણ થાય, એના વ્યવહારો ઉપર કરની જોગવાઈઓ તમને લાગુ પાડવામાં આવી છે. ત્રીજું છે કેન્દ્ર શાસિત પ્રદેશ વસ્તુઓ અને સેવાઓનો કર કાયદો, તો કે એને યુટીજીએસટી કહેવાય. કેન્દ્ર શાસિત પ્રદેશ મતલબ યુનિયન ટેરેટરી, કે જેની અંદર આ કાયદા હેઠળ કેન્દ્ર શાસિત પ્રદેશ જો આવેલો હોય તો એ કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર માનો કે આંદામાન નિકોબાર છે, ચંદીગઢ છે, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવે છે. તો એ પ્રદેશની અંદર વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ અંગેના વ્યવહારો ઉપર કરની જોગવાઈનો સમાવેશ એ કાયદા હેઠળ ત્યાં થશે, એટલે કે સીજીએસટી, એસજીએસટી અને યુટીજીએસટી. હવે છે ચોથું છે સંકલિત વસ્તુઓ અને સેવાઓનો કર કાયદો. સંકલિત એટલે ઇન્ટિગ્રેટેડ એટલે કે સંયુક્ત. તો કે આ કાયદામાં 2 રાજ્ય અથવા તો 2 કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચેના આંતરરાજ્ય વ્યવહારો હોય તો એવા વ્યવહારો માટે એની પૂર્તિ માટે વસ્તુઓ કે સેવાઓની પૂર્તિ માટેના જે વ્યવહારો છે એની ઉપર કરની જોગવાઈનો સમાવેશ આ આઈજીએસટીની અંદર કરવામાં આવેલો છે. અને પાંચમું છે વસ્તુઓ અને સેવાઓ, જેમાં રાજ્ય વળતર કાયદો એટલે કે જીએસટી કોમ્પન્સેશન સેસ એક્ટ, એટલે કે જીએસટીની અંદર તમને કોમ્પન્સેશન એટલે કે વળતર મળે એને લગતો કાયદો. તો કે આ કાયદા હેઠળ જીએસટીના અમલીકરણના કારણે જે રાજ્યોને વેરાકીય આવકમાં ઘટાડો થશે તો તેમને તે ઘટાડો ભરપાઈ કરી આપવાનું અનુસંધાન એ કાયદા અન્વયે ત્યાં ટાંકેલું છે. એટલે કે માહિતી એ કાયદા હેઠળ એમાં આપવામાં આવેલી છે. એટલે કે અહીંયા તમને પાછી નોંધ પણ આપી છે કાઉન્સની અંદર કે આ 5 કાયદાઓ જે છે એ વિદ્યાર્થીઓની જાણકારી માટે છે. પરીક્ષાની અંદર એ વસ્તુ ક્યાંય પૂછાતી નથી. તમારી જાણકારી માટે છે કે જીએસટી છે એ કેટલા કાયદાની અંદર ડિવાઈડ થયેલું છે. તો કે 5 કાયદાની અંદર એ જીએસટી ડિવાઈડ થયેલું છે. એ પછી હવે શરૂઆત કરવાની છે જીએસટીનો અર્થ અને એના વિશિષ્ટ લક્ષણો.